જય ખોડિયારમાં જય વિંધ્યાસણમાં કેમ બધા મજામાં ને? તો ગુડ મોર્નિંગ। આપણે સવારે ઉઠેગા। आज हमारे धाणा वाववा આપણે જો ટ્રેક્ટર આવવાનું છે धाणा वाववा ને આપણે धाणा वाववा આ ખાતર નાખવું ये खातर है आ खातर है અહીં ટ્રેક્ટરે આવે જો તો આખરે ધાણા વાવવાનું ચાલુ કરી દેવાનું હે। તો આગળ બતાડ્યું કે ધાણા વાવીએ ને જો મેરે તો વવાઈ ગયા। मकाई चालू करिए मकाई वावन चालू करे जो बे उथलू नहीं वारवानी है ओपन में पूरे पासा पासा आ जाए जो खोला करन बाकी है नहीं हमारे यहाँ वो आए मैंने थलवारी ली थी मुझे खेला करे मुझे दाना वाववाना है कीवानु बियारण धाणानु की कराववाना है हां की कराववाना है वाववानु आगमाने आ मन नेहल बेन ने माया बेन पोरो पड़ियो धाणा वाववामां जवार ने मकाई वावी दीधी नोड़िए नहीं आने वीडियो चलावे ट्रैक्टर में
ખૂણેથી ચાલુ કરજો, ખૂણો પીતો પવન ઉપડી ગયો. પવનનો તમને અવાજ પણ આવતો જોતા પરતો વખતે ને તમે એવો હતો જોતા જોતા કઈ કે હળી કાઢીને દવા લેવાની કઈ કે ચાલુ થઈ જાય. આ ખૂણો ઓટાણ એટલે નીકળી જાય તો રાતે ઓલું પાણી ચાલુ હોય. આપણે આજે શરબત બનાવવું તો બધા ખેતરમાં થાકી રહ્યા છે ને તો આપણે છે ને હાલો શરબત બનાવીએ. શરબત બનાવતા બનાવતા રાત નથી જાય તો સારું છે. અમારે ત્યાં શરબત બનાવતા વારા લાગે હું એવું મીઠું બનાવવા ને કે બધા પીધા રાખે. આપણી ત્યાં તપેલું ભરીને શરબત કરવું તો આપણે હાલ આપણે શરબત કરવા પેલા તો પાણી ભરી લઈએ ને બધું તૈયાર કરી લઈએ. દીકી જાય ખબર નથી પડતી બનાવું તો પાણી લઈને તો જો અમે પાણી વાળીએ. અમારે લીંબુ શરબત પીવાનું મન થયું તો મન થયું હતું પણ પછીનો બાપાને કીધું બાબા હું લીંબુ શરબત આપણે તો લીંબુ શરબતનો બધો સામાન લઈ બેસી ગયા. હવે પાણી લઈ લીધું, આ લીંબુ લઈ લીધા, આ મીઠું, ખાંડ અને અમારે આજુ ખરે 2 ફ્લેવરના લીંબુ છે. તો તમે જુઓ આ લીંબુ હે આ લીંબુ હે ને આ લીંબુ પણ હે. આ લીંબુ તમને સંતરા જેવું લખીએ પણ આ લીંબુ હે સંતરું ને આપણી મોડન જોઈએ તો કામ હે ખબર નથી આપણી પણ અમને ખબર ને તમને ખબર હોય તો કમેન્ટ. આવું હતું તો જો આ લીંબુ તને સંતરું નીકળ્યું ને અમને તો એમ લાગ્યું કે આ હે ને લીંબુ હે પણ આ લીંબુ ને આ તો સંતરું હે. નાના બીજું મોરી એવું જ છે જેવો. આ તો લીંબુ જ છે. હાલ આપણે આ એના જેવું હે જો મોરે આવ્યું તો કે આ સંતરું નીકળ્યું આ સંતરું જ છે. તો આને તો આપણે આમાં નાખી દીધું. તો એક સંતરાના પેલાને તો આપણે શરબતમાં નાખી દીધું. હાલશે આપણે સંતરાનું ને લીંબુનું શરબત પીવું. એક આપણી ખાવા માટે રાખ્યું અંગ્રેજ શરબત પીએ એટલે તમને બધાને દેખાય. આપણી તો આજે એવું મસ્તનું
કરશું ને તમને તો જોયા જશો ને, અને લાઈક સબસ્ક્રાઈબ તો શેર કરી દેજો. તો કોમેન્ટમાં જણાવજો કેવું મારું શરબત બન્યું હતું. આમ તો જોવાનો લુક તો તમે જોઈ લ્યો. અમે સંતરાનો રસ એમાં નાખ્યો તો એનું પાણી તો જો આખું કેસરી કેસરી થઈ ગયું. પછી હજી તેમાં અમે લીંબુનો રસ નાખશું, પછી એમાં ખાંડ નાખીશું, મીઠું નાખ્યું એટલે તો બહુ મસ્તનું મીઠું થઈ જાય. એક તો મીઠા સંતરાનો રસ ને પાછી મીઠી ખાંડ. હવે તો આપણે દેશી હવે તો આપણું જો દેશી લીંબુ મોરે. તમે પણ આ જ શરબત માટે ઉપયોગ કરતા, પણ અમે તો આ પણ ઉપયોગ કરી લીધું. તમારે ઘેર આવવું હોય તો અમને કીજો. હાલ આવે તો આપણે હે ને આપણે તો નીસવવા મળે. આમ જોવો તો ઝાડવા જેવું થઈ ગયું. આ બહુ થોડું નાખવાનું. આપણે તો સ્ટ્રોંગ બસ આખી તપેલી ભરી અને હવે તો પછી ખાંડ. થોડું તો પેલા નાખી જ લીધું. તમે જોજો અમે આ લાગે, અમને ખબર નથી ખાધું તો ખાટું લાગે. હવે તો આપણે ઘસર કરી નાખ્યા. તો હું એને હલાવવા લેતા આવે ચાલે વાર લેવી દીધા. પછી એને હર સાસ નથી એમ તો મેં તો ફેરવા નહીં. અમારે તો જો શરબત તૈયાર થવા આવ્યો હતો. નેહાલને તો શરબત પીવું હતું. નેહાલને તો મન શરબત પીવાનું થયું એટલે નેહાલે કીધું કે મારે સા જ કરવો, મારે શરબત પીવાનું મન થયું તો નેહાલ તો હા શરબત કર્યું. બાપે તો કીધું ચા કરો, ચા નથી એવું મીઠું સાકર ખાંડ જેવું આપણે શરબત બનાવીશું. એટલા હે ને હિહા ભરાણા 1 2 3 હિહા ભરાણા સિક્કા से लगता 2 3 ગ્લાસ પીવું અમે ને 5 ગ્લાસમાં 5 છે. અમે 3 બેન ભાઈ મારા બાપોને માં તો અમે જ્યારે મેલીએ ત્યારે જોજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. બાય બાય, સી યુ.